નમસ્કાર દર્શક મિત્રો, આ વર્ષ લીપ યર છે એટલે કે ફેબ્રુઆરી મહિનો 28 દિવસની પરંતુ 29 દિવસનો છે. 4 વર્ષે આ ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો આવતો હોય છે, જે આ વર્ષે છે એટલે કે લીપ યરના આજના વિશેષ સમાચારમાં આપનું સ્વાગત છે. જીટીપીએલમાં સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આવક મર્યાદામાં કોઈ ફેરફાર નહીં કરતા ચૂંટણીલક્ષી વચગાળાનું બજેટ રજૂ કરતા સીતારમણ. મુખ્યમંત્રીએ બજેટને સર્વાભિમુખ ગણાવ્યું. કાલે ગુજરાત સરકારનું રજૂ થશે અંદાજપત્ર. વિદાય લેતા પણ મ્યુનિસિપલ કમિશનરે જૂનાગઢ વાસીઓ પર વેરો લાવી દ્યો, જોકે અમલ નહીં કરવા સ્થાયી સમિતિનો નિર્ણય. ભાજપ વ્યક્તિથી નહીં પરંતુ વિચારધારાથી ચૂંટણી લડે છે. લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. વિજાપુર સ્થિત સાંપ્રત સંસ્થા ખાતે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોના લાભાર્થે સુવિધાસભર આધુનિક હોલનું લોકાર્પણ. દાતા પરિવારનો આભાર માનતી સંસ્થા. અને જૂનાગઢ જિલ્લાના 20 પીએસઆઈની બદલી. તોડકાડ પછી રાજ્યના પોલીસ વડાના કડક પગલાં. રાજ્યભરના 551 પોલીસ કર્મચારીઓ બદલાયા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.